હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સોજીના ઢોકળા બનાવીશું અને આ ઢોકળા બનાવવા એકદમ સરળ છે, પણ અમુક નાની મોટી વાતોનું ધ્યાન રાખવાથી આ ઢોકળા એકદમ સ્પોન્જી અને સોફ્ટ બનીને રેડી થાય છે. તો ચાલો આજની આ રેસિપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 1 કપ જેટલી સોજી અને અડધો કપ જેટલું દહીં એડ કરી લઈશું. અને સોજી અને દહીંને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા મેં મીડિયમ ખાટું દહીં લીધું છે. જો દહીં ખાટું હશે તો ઢોકળા ખૂબ જ સરસ બનશે. હવે થોડું પાણી એડ કરીશું અને આનું એક બેટર તૈયાર કરીશું. તો એક પણ લમ્સ ના રહે એ પ્રમાણે આપણે આનું બેટર તૈયાર કરવાનું છે. તો સારી રીતે આને મિક્સ કરી લઈશું. આ બેટર તમારે જો છાશમાં તૈયાર કરવું હોય તો પણ કરી શકો, પણ જ્યારે તમે છાશમાં બેટર કરતા હોય ત્યારે પાણી બિલકુલ નહીં એડ કરવાનું અને 1-2 ચમચી દહીં પણ એડ કરી લેવાનું, જેથી ઢોકળા ખૂબ જ સરસ બને. તો બેટર આપણું એકદમ રેડી છે, એક પણ લમ્સ નથી. હવે આને આપણે ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી સોજી છે તે ફૂલીને રેડી થઈ જશે. હવે આગળની પ્રોસેસ કરીએ. તો અહીંયા મેં એક ખાયણી લીધી છે, તેની અંદર થોડાક મરી એડ કર્યા છે અને મરીને આપણે અધગજરા વાટી લેવાના છે. અહીંયા તમારે જો બેટરમાં લીલા મરચાં અને આદુને ક્રશ કરીને એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. તો આ રીતે આપણે મરીને વાટી લેવાનું છે. આ રીતે અધગજરા વાટેલા હોય તો ઢોકળાની ઉપર ખૂબ જ સરસ લાગે છે અને જ્યારે ખાતા હોય ત્યારે મોંમાં આવે ત્યારે પણ આનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. હવે આપણું બેટર પણ રેડી છે. 10 મિનિટ પછી આપણે જ્યારે બેટરને ચેક કરીએ તો બેટર એકદમ થીક થઈ ગયેલું છે, કારણ કે જે સોજી છે એ સારી રીતે પલળીને ફૂલી ગઈ છે. તો ઢોકળા માટે આ બેટર બરાબર નથી, હજુ એની અંદર આપણે પાણી એડ કરવાનું છે, પણ આપણે પહેલાં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકીશું. તો અહીંયા મેં એક સ્ટીમર લીધું છે, તેની અંદર આપણે પાણી એડ કરીશું. જો સ્ટીમર ના હોય તો તમે કોઈ કઢાઈની અંદર પાણી ગરમ કરીને સ્ટેન્ડ મૂકીને પણ ઢોકળા તૈયાર કરી શકો છો. હવે ગેસ ઓન કરીને હાઈ ફ્લેમ રાખીશું. હવે નાનો ટુકડો આપણે લીંબુનો એડ કરી લઈશું, જેથી વાસણ અંદરથી કાળું નહીં પડે. હવે આને પાણીને ઉકળવા દઈએ. હવે જે પ્લેટની અંદર ઢોકળાને સ્ટીમ કરવાના હોય તે પ્લેટને આપણે સારી રીતે ગ્રીસ કરવાની છે. તો તેની અંદર થોડુંક તેલ એડ કરી લેવાનું અને એને બધી જ બાજુમાં ચીકણું તૈયાર કરી લેવાનું છે. આ રીતે કરવાથી આપણા ઢોકળા એકદમ સરસ રીતે નીકળી જશે. તો આને બરાબર ગ્રીસ કરી લેવાનું છે. હવે આને સાઈડ પર કરી લઈએ. હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તે બેટર અત્યારે થીક છે. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ઢોકળાનું બેટર છે તે ઢોસાનું બેટર હોય તેના કરતાં થોડુંક જ થીક રાખવાનું છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તો અહીંયા 1 ચમચી ભરીને આપણે મીઠું એડ કરીશું. મેં અહીંયા પિંક સોલ્ટનો યુઝ કર્યો છે. તમે જે પણ મીઠું ખાતા હોય તે તમારે એડ કરવાનું. હવે થોડું પાણી એડ કરીશું. તો અહીંયા પાણી તમને જે રીતે જરૂરિયાત લાગે એ પ્રમાણે એડ કરવાનું છે. બસ આપણું બેટર ઢોસાના બેટર કરતાં થોડુંક થીક રાખવાનું, તેટલું પાણી એડ કરીને આપણે બેટર તૈયાર કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે. જો આ રીતે બેટર હશે તો ઢોકળા એકદમ સોફ્ટ બનશે. હવે અહીંયા આપણે ઈનો લઈશું. તો અહીંયા મેં ઈનો રેગ્યુલર ઈનો લીધો છે. 1 ચમચી ભરીને આપણે ઈનો એડ કરવાનો છે. તમે જે એક પાઉચ આવે તે પૂરેપૂરું પાઉચ તમારે એડ કરી લેવાનું. તો અહીંયા મેં 1 ચમચી ભરીને ઈનો લીધો છે અને આને આપણે મિક્સ કરી લઈશું. ઈનોની જગ્યાએ તમારે ખાવાના સોડાનો ઉપયોગ નથી કરવાનો. ખાવાના સોડા જો યુઝ કરશો તો ઢોકળા છે એ બરાબર ફૂલશે નહીં અને પીળા પડી જશે. તો અહીંયા તમારે ઈનો જ યુઝ કરવાનો. હવે ઈનો આપણે ફક્ત હલકા હાથે મિક્સ જ કરવાનો છે. જો તમે બહુ વધારે ફેંટી નાખશો તો પણ જે ઈનોની પ્રોસેસ છે તે અહીંયા જ ખતમ થઈ જશે અને ઢોકળા છે એ એકદમ રબર જેવા અને ફૂલશે નહીં. તો અહીંયા પણ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે આને જે ગ્રીસ કરેલી પ્લેટ છે તેની અંદર આપણે એડ કરી લઈશું. તો બેટર એકદમ આ રીતે ફ્લફી હોવું જોઈએ, ત્યારે જ આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનીને રેડી થશે.
આ ઢોકળાનો સ્વાદ એકદમ જે સુરતી ઈદડા આપણે કહીએ છીએ તેના જેવો જ આવે છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે થોડુંક ડેપ કરી લઈશું જેથી કોઈ પણ એર હોય તો પણ નીકળી જાય. હવે આપણે જે વાટેલા મરી રાખ્યા છે તેને ઉપરથી સ્પ્રિંકલ કરીશું. અહીંયા તમે લાલ મરચાંની ભૂકી પણ ઉપર સ્પ્રિંકલ કરી શકો છો. તો આ રીતે આપણે બધા જ મરીને સ્પ્રિંકલ કરીશું, જેનાથી દેખાવ પણ એકદમ સરસ લાગશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે. તો આ ઢોકળાને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, અથવા તો સવારના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં પણ તમે આને બનાવીને રેડી કરી શકો છો. હવે પાણી ઉકળી ગયું છે તો આને સ્ટીમ કરવા મૂકીએ. તો પાણી એકદમ આ રીતે ઉકળતું હોવું જોઈએ. અને હવે આ ડીશને આપણે સ્ટીમરમાં મૂકીશું અને ઉપરથી ઢાંકણું બંધ કરીને ગેસની ફ્લેમ હાઈ કરી લઈશું. તો આને ટોટલ 5 મિનિટ માટે આપણે સ્ટીમ કરવાનું છે. તો આગળની 3 મિનિટ આપણે હાઈ ફ્લેમ ઉપર અને 2 મિનિટ સ્લો ફ્લેમ ઉપર કરવાની. તો ટોટલ 5 મિનિટ પછી આ ઢોકળા સ્ટીમ થઈ ગયેલા છે. એકવાર ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે છરી પર એક સહેજ પણ ચોંટતું નથી, એટલે કે આપણા ઢોકળા એકદમ સ્ટીમ થઈ ગયેલા છે. તો ગેસ બંધ કરીએ અને એને ઠંડુ કરી લઈએ. તો ઢોકળા સારી રીતે ઠંડા થઈ ગયેલા છે, તો એના હવે કાપા કરી લઈશું. તો જે પ્રમાણે તમારે કટ કરવા હોય તે પ્રમાણે તમારે કટ કરી લેવાના. તો મેં આ રીતે નાના ચોરસ કટકામાં મેં કટ કરી લીધેલા છે અને ઇઝીલી આ ઢોકળા ઠંડા થાય એટલે ઇઝીલી નીકળી પણ જાય છે. હવે ઉપરથી વઘાર એડ કરીશું. તો અહીંયા મેં તેલ ગરમ કરીને લીધેલું છે. તેની અંદર થોડીક રાઈ અને થોડાક મીઠા લીમડાના પાન અને થોડાક તલ એડ કરીશું. તો 1/4 ટીસ્પૂન જેટલું મેં આ બધું લીધેલું છે અને તલ ઉડે ને એટલે ઉપર ડીશ નાખી દેવાની. હવે આપણે આ વઘારને ઢોકળા ઉપર એડ કરી લઈશું. આની અંદર તમે લીલા મરચાં પણ વઘારમાં એડ કરી શકો છો. હવે ઉપરથી થોડીક કોથમીર એડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. અને આ રીતે તાવતાથી થોડુંક આ રીતે સ્પ્રેડ કરી લેવાનું, જેથી વઘાર બધી સાઈડમાં બરાબર લાગી જાય. હવે આને આપણે નીકાળી લઈશું. આ ઢોકળાને તમે ગ્રીન ચટણી કે પછી લસણની ચટણી કે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. અને આ ઢોકળા એમ પણ એટલા જ ટેસ્ટી લાગે છે. તો એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી નીકળી ગયા છે અને એકદમ રૂ જેવા સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે. તમે જોઈ શકો છો. તો બસ આવી નાની મોટી વાતોનું ધ્યાન રાખીને તમે પણ આ રીતના સરસ ઢોકળા બનાવીને રેડી કરી શકો છો. તો ફક્ત 15 જ મિનિટની અંદર આ ઢોકળા બનીને રેડી પણ થઈ જાય છે. તો આજે જ ટ્રાય કરજો. આઈ હોપ રેસીપી તમને ગમી હશે. રેસીપી જો તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરજો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.